નમસ્કાર મિત્રો, આજે આપણે સ્વયંભૂ કામનાથ મહાદેવના દર્શને આવ્યા છીએ. તો ચાલો મિત્રો, આપણે કામનાથ મહાદેવના દર્શન કરીએ. કામનાથ મહાદેવ ભૃગુ ઋષિના જૂના ભરૂચના વેજલપુરમાં આવેલું છે. ભરૂચના નવનાથમાં બિરાજતા કામનાથ મહાદેવ નર્મદા નદીના કિનારે વસેલું ગુજરાતનું એક એવું ઐતિહાસિક શહેર જ્યાં દરેક ગલી, દરેક ઘાટ અને અનેક પ્રાચીન મંદિરો પાછળ કોઈને કોઈ ધાર્મિક કે ઐતિહાસિક પરંપરા છુપાયેલી છે. ભરૂચને પ્રાચીન સમયમાં ભૃગુ કચ્છ તરીકે ઓળખવામાં આવતું હતું. ભૃગુ ઋષિ સાથે જોડાયેલી આ ભૂમિ પર શૈવ પરંપરાનું પણ વિશેષ સ્થાન રહ્યું છે. જૂના ભરૂચની સૌથી અનોખી ધાર્મિક ઓળખમાંની એક છે. જૂના ભરૂચના અલગ અલગ વિસ્તારોમાં આવેલા 9 શિવલિંગોને નવનાથ તરીકે ઓળખવામાં આવે છે. આ નવમાં કામનાથ, જવાલનાથ, સોમનાથ, ભીનાથ, ગંગનાથ, ભૂતનાથ, પિંગલનાથ, સિદ્ધનાથ અને કાશી વિશ્વનાથનો સમાવેશ થાય છે. સરકારી સ્તોત્ર આ 9 શિવલિંગોને સ્વયંભૂ અને પ્રાચીન સમયથી અસ્તિત્વ ધરાવતા હોવાનું દર્શાવે છે. આ નવનાથોમાંનું એક પવિત્ર નામ છે કામનાથ મહાદેવ. નવનાથની સમગ્ર પરંપરા સ્વયંભૂ શિવલિંગો સાથે જોડાયેલી છે. અર્થાત ધાર્મિક માન્યતા પ્રમાણે આ શિવલિંગો કોઈ માનવ દ્વારા સામાન્ય રીતે બનાવવામાં આવ્યા નથી, પરંતુ ભગવાન શિવ પોતે વિવિધ સ્વરૂપે અહીં પ્રગટ થયા હોવાનું માનવામાં આવે છે. કામનાથ મહાદેવની સ્થાપના કોઈ ચોક્કસ ઋષિએ કરી હોવાનો પ્રમાણિત પુરાવો મળતો નથી, પરંતુ ભરૂચના નવનાથની પરંપરા ભૃગુ ઋષિ સાથે જોડાયેલી છે અને ભૃગુ ઋષિની તપોભૂમિ તરીકે ભરૂચનું વિશેષ ધાર્મિક મહત્વ છે. કામનાથ મહાદેવના શિવલિંગની સૌથી મોટી વિશેષતા તેની નવનાથ પરંપરામાંની ઓળખ છે. નવનાથના શિવલિંગોને સ્વયંભૂ શિવલિંગ તરીકે વર્ણવવામાં આવ્યા છે. સ્વયંભૂ એટલે ભક્તિ પરંપરામાં એવું માનવામાં આવે છે કે શિવલિંગ માનવ હાથે બનાવવામાં આવ્યું નથી, પરંતુ ભગવાન શિવના દિવ્ય સ્વરૂપે પ્રગટ થયું છે. આ માન્યતા જ કામનાથ મહાદેવને સામાન્ય શિવ મંદિર કરતાં અલગ આધ્યાત્મિક ઓળખ આપે છે. આ શિવલિંગ માત્ર પથ્થરનું સ્વરૂપ નથી. ભરૂચની સદીઓ જૂની શૈવ પરંપરામાં તેને સ્વયંભૂ મહાદેવ તરીકે પૂજવામાં આવે છે. કામનાથ નામ 2 શબ્દોથી બનેલું છે. કામ પ્લસ નાથ. અહીં નાથ એટલે સ્વામી અથવા ઈશ્વર. ધાર્મિક અર્થમાં કામનાથ એટલે ભક્તોની કામનાઓના નાથ, ભગવાન શિવ. આ કારણે સ્થાનિક ભક્તોમાં એવી શ્રદ્ધા જોવા મળે છે કે કામનાથ મહાદેવની ભક્તિ અને પૂજાથી મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. ભરૂચમાં આવેલા નવનાથ સ્વયંભૂ છે. પહેલા તો આપણે એ સમજી લઈએ કે સ્વયંભૂ કોને કહેવાય. સ્વયંભૂ એટલે જેની કોઈ સ્થાપના નથી કરી, તે કોઈએ બનાવી નથી, એ સ્વયં જમીનમાંથી પ્રગટ થાય છે, એને સ્વયંભૂ કહેવામાં આવે છે. તો આ મહાદેવના વધુ એક ચમત્કાર આપણે એના સૃષ્ટિ પાસેથી જાણવાની કોશિશ કરીશું. આ જે કામનાથ મહાદેવ મંદિર છે, એમને જે સ્વયંભૂ કહે છે કે નવનાથો જે અહીંયા પ્રગટ થયેલા ભરૂચમાં, જે ભૃગુ ઋષિના સમયનું આ જે મંદિર છે, એટલે એને જલ ચડાવ્યા ભૃગુ ઋષિ સ્વયં એટલે નવનાથમાં. ને આ જે મંદિર અમે જે વચ્ચે શિવલિંગ નાનો હતો એને ઊંચું લાવવા માટે અમે નીચે ખાડો કરેલો, 10-12 ફૂટ નીચે અંદર ઊંડા કરીને ખેંચાઈ ગયા, પણ એનો અંતર નથી, શિવલિંગનો કોઈ અંતર નથી. એટલે આ સ્વયંભૂ કામનાથ શિવલિંગ છે.